જોઉં તમે છે ને વફાદાર કેટલા છે જો હમણાં આયા આવશે જોજો. કેટલા દિવસ ત્યાં કહું છું કે આ વાતાવરણ સારું છે તો આમાં તું ડાન્સનો વિડીયો બનાવીને અમુક આટલું બધું કામ પડ્યું છે તેમ છતાંય આપણે ખાવાના તો ભજી આવો. જીવનમાં છે ને એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે કોઈ પણ ફિલ્ડ કોઈ પણ ક્ષેત્રમાં આગળ જવાનો પ્રયત્ન કરશો અથવા કંઈક નવું કરવા માંગશો ત્યારે તમને સપોર્ટ કરવાવાળા લોકો ઝીરો હશે અને જ્યારે તમે સફળતા પામશો ને ત્યારે આખી દુનિયા તમારી સાથે હશે. એટલા માટે થઈ અને જ્યારે કોઈ પણ વસ્તુ શરૂ કરો ને ત્યારે ખુદ ઉપર વિશ્વાસ રાખજો અને જ્યાં સુધી સફળ ના થાવ ને ત્યાં સુધી મૂકવાનું થતું નથી. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે મારી પાસે બાઇક નહોતી, રક્ષકભાઈ પાસે છે અને કામ હતું એટલા માટે થઈ અને હું જઈ રહ્યો છું ચાલીને. સંતોષભાઈ, કાલે વરસાદ હતો અને આજે તડકો છે તો શું કેવું? હવે તો વાતાવરણનું કાંઈ નક્કી નથી રહેતું. કાલે ખૂબ વરસાદ હતો અને આજે છે તડકો. એટલો તડકો છે કે ગરમી થઈ છે અમને. આજે મારે તમને એક વાત કરવી છે. તમને જે કોઈ ભગવાનને માનતા હોય, જે માતાજીને માનતા હોય, એનું નામ જપ શરૂ કરી દો. જીવનમાં બહુ બદલાવ થશે. પ્રેમાનંદજી મહારાજ કહે છે ને કે બસ તમે નામ જપ કરો. અને હું તો અનુભવથી પણ કહું છું, એમને તો એ તો ખૂબ મોટા છે એટલે તમે એ તો સર્વોચ્ચ છે. છતાં પણ મેં મારા જીવનમાં ઘણા બધા બદલાવ જોયેલા છે. એટલા માટે થઈ અને તમે જ્યાં છો, ઉઠો બેઠો, ખાતા પીતા ઈશ્વરનું નામ જપ કરો. બહુ જીવનમાં બદલાવ થશે. બસ ભગવાન નામ લઈને સવારની શરૂઆત થાય ભાઈ. તો ફાઇનલી વી રીચ ધ શોપ. સંતોષભાઈ, વોટ આર યુ સેઇંગ? ખરેખર આજે બહુ ગરમી છે. સંતોષભાઈને એમ કે આજે પણ વરસાદ પડશે એટલે જેકેટ પહેરીને આવ્યા અને હવે ગરમી થાય છે તો હવે કે કોને. વાહ, શાબાશ. ટાઈટ છે, ટાઈટ છે. ઓ યાર, બગાડી નાખીશ ભાઈ, ખર્ચો વધી જશે. તો આજે આ ભાઈ અમારી શોપે આવ્યા છે વિઝિટિંગ માટે અને સંતોષભાઈ એમનું કામ કરી રહ્યા છે. બસ ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો. બે મિત્રો, વિવેકભાઈ અને ધ્રુવભાઈ. કેમ છે ભાઈ પગમાં? ક્યારે સારું થાય? 10 દી બાકી છે. 10 દિવસ. જમીન આવ્યો હોય અમારે નિયુ એને વેકેશન છે એટલે મજા આવે છે હમણાં. આ ભાઈનો મોબાઈલમાં ગ્લાસ નથી, પડશે ને એટલે 26 અડી જાય છે. અહીંયા ભાઈ નેહાલભાઈ કામ શીખે છે એમના પપ્પા પાસેથી, દાદા પાસેથી. જો તમે છે ને વફાદાર કેટલા છે જો હમણાં આયા આવશે જોજો. હમણાં પાછળ આવશે અને બિસ્કિટ નહીં આપું ને ત્યાં સુધી આવશે. કેટલા વફાદાર જો, માણસ કરતા તો વફાદાર જ છે. અહીં લાગ સંતોષ લેતો ભાઈ देना कुत्ता अरे बोलने भाई क्या है अभी तो पाने का थोड़े थोड़े ये लो खाओ 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 माय फ्रेंड खाओ 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 माय फ्रेंड नीचे तरफ थी पलटी खाओ माय फ्रेंड अरे खाओ माय फ्रेंड माय खाओ છે. 8મું પાસ કરી અને 9માં આવ્યા છે. વરસાદ હવે કેટલા દિવસ ત્યાં કહું છું કે આ વાતાવરણ સારું છે તો આમાં તું ડાન્સનો વિડીયો બનાવીને અમુક બેકગ્રાઉન્ડ એ સારું આવશે અને રિઝલ્ટ એ સારું આવશે. મેં મંગળવારે કીધું કે જાય તેણે મને કીધું રવિવારે જાય. આપણે અત્યારે મારું નથી ખોટું બોલમાં નીકળેલા ખોટું બોલમાં સંતોષ એમનું હોય એવું ભાઈ. સબૂત છે મળી ભાઈ, કેમેરા છે દુકાન માલ જોવા. હા તો જોઈએ આપણે. અમારા વિપુલભાઈ અને અમારા નીલકંઠ, નામ કેવું મસ્ત નીલકંઠ. આવો આવો
હાલમાં જે આપણી ઉંમરના છોકરાઓ છે ને એને બધી વસ્તુઓથી ગુજરવાનું હોય છે કે આ સમયમાં એને એનું એજ્યુકેશન પૂરું કરવાનું હોય છે, નોકરી મેળવવાની હોય છે, સાથે સાથે મેરેજ કરવાના હોય છે, ઘરની જવાબદારીઓ માથે હોય છે. તો થોડુંક એના ઉપર મેં લખ્યું છે કે છે ક્યાંક દુઃખ પ્રેમનું અને ક્યાંક જવાબદારીઓ માથે ચડી છે. હંમેશા હસતા રહેનાર છોકરાની આજે આંખો કેમ રડી છે? ભરપૂર મહેનત કરી રહ્યો છે એક સારા જીવનની શોધમાં, છતાંય ગામમાં તો એ જ વાત થઈ રહી છે કે આના છોકરાને હજુ નોકરી ક્યાં મળી છે. નીકળે છે સવારે ફાઇલ લઈને ઘરેથી, સાંજે ઉદાસ થઈને આવે છે, આંખો એની લાલ થઈ ગઈ, એને રાતે નીંદર ક્યાં આવે છે. માને નવી સાડી દેવી છે, પપ્પાને અપાવવું છે ઘર, મહેનત તો એની ચાલુ જ છે પણ નથી મળી રહ્યું ફર. મૂંઝાયેલો છે પોતે અને આ બધું સહી શકતો નથી. એ છોકરાને સમજવું ઘણું મુશ્કેલ છે અને આ બધું એ કોઈને કહી શકતો નથી. આ ચગલામાં ફરીથી જઈ રહ્યા છે સેવિંગ બોક્સ મની બોક્સમાં 100 રૂપીસ. 50 છે ને બે આવા દે 100 રૂપીસ. અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધું કામ પડ્યું છે. આટલું બધું કામ પડ્યું છે તેમ છતાંય આપણે ખાવાના તો ભજીયા જોઈ શકો છો. અહીંયા ફરીથી કંઈક આવી ગયું છે MFCમાં. એટલે કામ હોય તો ભજીયા તો ખાવાના જો ભાઈ. ખાતું પીતું રહેવાનું ને કામ કરતું રહેવાનું. સંતોષભાઈને પેટીસ અને સમોસા પકોડા લેવા મોકલ્યા હતા, પરંતુ બંધ હતી એટલા માટે થઈ અને પછી ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો, પણ એની પહેલાં મારે જવાનું છે જ્યોતિષભાઈને ત્યાં, કારણ કે મમ્મીને થોડું કામ હતું એટલે એમની માટે તો રસોઈ બનાવી છે. મેં કીધું હું બહારથી લેતો આવીશ અને હું બહારથી આજે જ્યોતિષભાઈને ત્યાંથી આપણે પાઉંભાજી ને એવું લેવાનું છે. અને સાંજે પણ મેં નાસ્તો કર્યો છે એટલે વધુ જમવાની ઈચ્છા છે નહીં. તો હવે નીકળીએ ઘરે. સંતોષભાઈ શોપ ક્લોઝ કરો. જય દ્વારકાધીશ. ભાઈ દ્વારકાધીશ તો દ્વારકાધીશ છે, એ છે તો બધું છે ને. મેન્ડી 0 છે, લાઇટ બંધ. તો આપણે જ્યોતિષભાઈને ત્યાં આવ્યા હતા, પરંતુ જ્યોતિષભાઈની બંધ છે કારણ કે બધું પૂરું થઈ ગયું છે. જ્યોતિષભાઈ તો અહીંયા છે પણ હવે પછી ક્યારેક વાત, આજે કંઈક કરશું આપણે. ચાલો જ્યોતિષભાઈ મારે છતાં જો સિંગિંગ કરું તો સારું લાગે. આજે અમારા છોટું યોમભાઈ શું લેવા આવ્યો છે? શું લેવા આવ્યો? દાંત મૂકો એવું દાંત બતાવતો દાંત. હવે તો રેડી છે. પેલા શ્રીલંકાની કેરી ને ફાઈને કરી લેવાનું તારે, બરોબર? તો આ 100 રૂપિયાનો આપણે નાસ્તો કરવાનો છે. આ મારા જીગરભાઈ જય શ્રી કૃષ્ણ, એક નંબર વ્યક્તિ છે. આ ભાઈ નહીં આવે વ્લોગમાં. આ મારા બીજા મિત્ર છે. આ બંને મિત્ર છે. રમવા જાઉં કે નહીં? ક્યારે રમવા જાઉં છો? ये भी मेरे पीछे पीछे आएगा अभी. देखो फिर से आ गया ना, मैंने बोला था ना आपको. हैं આજના વિડીયોમાં તું આવી જાય. તો ફાઇનલી ઘરે પહોંચી ચૂક્યા છે અને હવે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, જ્યાં છો ત્યાં મોજ કરો અને હસતા રહો. થેન્ક યુ સો મચ.